નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શાપર વેળાવળથી જતી સ્કૂલ વાન પારડી બ્રિજ ઉપર ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ કાબૂમાં લીધું। શાપર વેળાવળથી રાજકોટમાં આવેલ તપોવન સ્કૂલના 20 બાળકોને લઈ જતી સ્કૂલ વાનમાં પારડી પુલ ઉપર ટાયર ફાટતા 20 બાળકોને બચાવતો ડ્રાઈવર રોડ ખરાબ હોવાથી ડમરીઓ ઉડી રહી છે ત્યારે રોડ ઉપર જાણે કાંકરી પાથરી હોય તેવા દ્રશ્યો સર્જાય છે। નાના નાના બાળકોને હાલ પરીક્ષા ચાલુ હોવાનું ડ્રાઈવર જણાવી રહ્યા છે। આ બાળકોને કેમ અમારે ટાઈમે પહોંચાડવા? કમલેશ વસાણી, શાપર વેરાવળ રિપોર્ટર। પાણીના પુલ ઉતરતા રોડ રસ્તાની હિસાબે આકરી અથવા કોઈ પીલી આવતા ટાયર ફાટ્યું છે, એટલે રોડની હિસાબે કદાચ આ રોડ ખાડાવાળા છે એની હિસાબે ટાયર ફાટ્યું અથવા કોઈ રોડ રિપેર નથી કરતા આમ જે બધું હાલે છે રગડ ખુલ્લું છે, પેપરના ટાઈમ છે અત્યારે છોકરાઓને। સ્કૂલમાં કેટલા બાળકો ભર્યા છે બસમાં તમારી? અમારે 20 બાળકો ભર્યા છે। તમારે કેટલા વાગે ત્યાં પહોંચાડવાના હોય? અમારે 12:20 અહીંયા પુગાડવાના હોય, 12:24 તો અહીંયા થઈ ગઈ। હવે આમાં અમારે કેમ પુગાડવા? વાલીઓ અમને હમણાં ફોન આવે સાહેબ મારા છોકરા નથી પૂગ્યા, વાથી સ્કૂલેથી મેડમના ફોન આવશે કે આ છોકરા સ્કૂલે નથી પૂગાડ્યા। કઈ સ્કૂલમાં બાળકો બધા ભણે છે? સ્કૂલમાં હે બધા છોકરા। કઈ જગ્યાએ આવે તપોવન સ્કૂલ? તપોવન સ્કૂલ આપણે આંબેડકર નગરની આ બાજુ વચમાં આપણે શેરી પડે એમાં અંદર છે તપોવન સ્કૂલ।